ઘાટલોડિયામાં ઉમિયા હોલ 3 રસ્તા પાસેથી પોલીસે વિદેશી દારૂની 336 બોટલ ભરેલી કાર સાથે 2 બુટલેગરોને ઝડપી લીધા હતા, જેમાં ઘાટલોડિયા પોલીસે બાતમીના આધારે ઉમિયા હોલ 3 રસ્તા પાસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 336 બોટલ મળી આવી હતી। ત્યારે પોલીસે મધ્યપ્રદેશથી દારૂ લઈને આવેલા હીરાભાઈ મોહનિયાને ઝડપી લઈ આ દારૂ મંગાવનાર વાડજના બુટલેગર વિષ્ણુ ભરવાડને ઝડપી લીધો હતો, જ્યારે ચંપા નામની મહિલા બુટલેગરને ફરાર જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવવાના ફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। ત્યારે આ ફોર્મ તેમજ તેની સાથે આવેલા એલોટમેન્ટ લેટરમાંથી કેટલાક નકલી હોવાનું ધ્યાન પર આવ્યું હતું, જેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે જે લોકોને મકાન ફાળવવામાં આવ્યા હતા તેમના ત્યાં જઈને તપાસ કરી હતી। ત્યારે 50,000 રૂપિયા લઈને 2 એજન્ટે નકલી પત્રો બનાવી છેતરપિંડી કરી હોવાનું સામે આવતા સોલા પોલીસે ગુનો નોંધી સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી છે। કલોલ ખાતે આવેલી ઇફકો સંસ્થાએ આજે તેની 50 વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી છે। ત્યારે ઇફકોના કલોલ એકમ ખાતે માતૃ એકમની સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે 50 વર્ષની સફર પૂર્ણ કરનાર ઇફકોનું કૃષિ ક્ષેત્ર મહત્વપૂર્ણ યોગદાન છે। અહીં કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલ, ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।